બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પહેલી વખત નેતાઓ રેવડીને બદલે ઇન્ડસ્ટ્રી, નોકરી, વીમાની વાતો કરી રહ્યા છે. બિહારમાં ભાજપના એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધને બિહારની 243 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના કોર વિઝનની જેમ વિકાસ પર દાવ ખેલ્યો છે, જેમાં બિહારમાં 7 એક્સપ્રેસ વે, 4 શહેરોમાં મેટ્રો અને પ્રતિ ઘર 125 યુનિટ ફ્રી વીજળીનો વાયદો કર્યો છે. આ સાથે ગરીબો માટે રાજ્યમાં 50 લાખ પાક્કા મકાનોનો વાયદો કર્યો છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધને સમાજવાદ સાથે યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડિયા ગઠબંધને 3 ઉપમુખ્યમંત્રીનો વાયદો કર્યો છે, જેમાં મુસ્લિમ અને દલિત નેતાને નેતૃત્વ આપવામાં આવશે. ઇન્ડિયા ગઠબંધનના તેજસ્વી પ્રણમાં 20 દિવસમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે. મહિલાઓને 2500ની સહાય, 200 યુનિટ ફ્રી વીજળી અને 25 લાખનો વીમાનો વાયદો કરાયો છે. બિહારમાં નેતાઓનો વાયદા બજાર તો ગરમ છે. તમને શું લાગે છે, બિહાર કોણ જીતી રહ્યું છે?